મિત્રો ફિઝિકલ જ્યોગ્રાફી ભણી રહ્યા છીએ આપણે અને એની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી પર્વતોના પ્રકારોની. ત્યાંથી જ કન્ટિન્યુ કરીએ અને આજનો આપણો ટોપિક છે ઉચ્ચ પ્રદેશના પ્રકારો કે ભાઈ ઉચ્ચ પ્રદેશો કયા કયા પ્રકારના હોય અને એની અંદર કઈ કઈ બાબતો આપણે પરીક્ષાલક્ષી અગત્યની છે. તો સૌથી પહેલાં તો ઉચ્ચ પ્રદેશ આપણે કહીએ કોને. એક વસ્તુ બહુ યાદ રાખજો, બહુ સ્પષ્ટપણે મગજમાં રાખજો કે ફક્ત ઊંચાઈના આધારે ખાલી હાઇટ જોઈને કદી પણ કોઈ પણ વિસ્તારને ઉચ્ચ પ્રદેશ જાહેર કરાય નહીં. હા, વ્યાખ્યા માટે આપણે એની ઊંચાઈ વિશે લખવું પડે, વસ્તુ અલગ છે, પણ કદી પણ એવું ન કરી શકો કે ખાલી હાઇટ જોઈને કહી દો કે આ ઉચ્ચ પ્રદેશ. આપણે જોયું હતું લાસ્ટ લેક્ચરની અંદર પણ કે હિમાલયના કારણે જે વચ્ચેનો મધ્યનો ભૂમિભાગ ઉચકાયો એના લીધે તિબેટ ઉચકાયું. ભલે એની ઊંચાઈ 5000 મીટર છે તો પણ એ શું છે? ઉચ્ચ પ્રદેશ છે. ઉચ્ચ પ્રદેશની વ્યાખ્યા શું કહે છે કે આશરે 180 મીટરથી વધુ સમુદ્ર સપાટીથી ઊંચાઈ હોય તો એવા એટલી વધારે ઊંચાઈ અને મેજ જેવું સપાટ શિખર મતલબ કે ટેબલ લેન્ડ હોય. તમને આપણે ગુજરાત વખતે બી જોયું કે ભાઈ ઉચ્ચ પ્રદેશ એટલે આવું ના હોય. ઉચ્ચ પ્રદેશમાં કેવું હોય તો આવું કંઈક હોય. ઉપર જઈને ફ્લેટ લેન્ડ થઈ જતી હોય, હાઇટ 180 મીટરથી વધારે હોય અને સીધો ઢોળાવ હોય એવા ભૂમિ સ્વરૂપને શું કહેવાય? ઉચ્ચ પ્રદેશ. તિબેટ, સૌરાષ્ટ્ર, આ બધા એના એક્ઝામ્પલ તમે લઈ શકો કે ભાઈ ટેબલ લેન્ડ ઉપરથી ફ્લેટ હોવું જોઈએ. તમે સાપુતારા ફરવા ગયા હોય, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક, તો ત્યાં આખો જગ્યાનું નામ છે શું? ટેબલ પોઈન્ટ. જજો બીજી વાર, જો તમે હવે આ વિડીયો જોયા પછી સાપુતારા જાઓ તો અચૂકપણે રોપવેની બી ઉપર, રોપવે જ્યાંથી શરૂ થાય છે એની પણ ઉપર છે ટેબલ પોઈન્ટ. આમ ચડીને જવાનું, ઉપર જાઓ તો સપાટ મેદાન આવી જાય. તમે ચડીને ગયા ઉપર ગયા તો સપાટ. આવું હોય એને શું કહેવાય? ટેબલ પોઈન્ટ. ઓકે, તો એને ઉચ્ચ પ્રદેશ કહેવાય. બીજી વસ્તુ કે પૃથ્વીની સપાટી પર જે ટોટલ એરિયા છે એનો ઓલમોસ્ટ 33% પાર્ટ, કેટલો? 33% ભાગ કોણ રોકે છે? આપણા હાઈલેન્ડ્સ પણ કહેવાય, પ્લાટુસ પણ કહેવાય, ટેબલ પોઈન્ટ્સ પણ કહેવાય, ટેબલ લેન્ડ્સ પણ કહેવાય. આવા અલગ અલગ નામથી આને આપણે સંબોધીએ છીએ. તો એ છે આપણા ઉચ્ચ પ્રદેશો. હવે આ ઉચ્ચ પ્રદેશના પણ ઘણા બધા ટાઈપ છે. એમાંથી આપણે જે અગત્યના 4-5 ટાઈપ છે એના વિશે ચર્ચા કરવાની છે. સૌથી પહેલો એક ટાઈપ છે જેને આપણે કહીએ છીએ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, ઇન્ટર માઉન્ટેન પ્લેટો. નામ જ જુઓ, જો નામ પરથી ઓળખવાનો પ્રયત્ન કરતા શીખી જાઓ, નામ પરથી ઓળખતા શીખી જશો તો બહુ ઇઝી પડશે પરીક્ષા વખતે રિવિઝન, કે નામ જોયું આવડી ગયું. આંતર પર્વતીય, આંતર રાજ્ય એટલે બે રાજ્યની વચ્ચેનું, તો આંતર પર્વતીય એટલે કે બે પર્વતોની વચ્ચે. સિમ્પલ. જોઈ લો હવે, ચારે બાજુથી પર્વતમાળાઓથી પૂર્ણ કે આંશિક રીતે ઘેરાયેલ વિસ્તાર આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. અને મધ્ય ભાગ જો મૂળ સ્થિતિમાં ઉચકાઈ આવે છે, એની અંદર ગેડ પડતી નથી. એક્ઝામ્પલ આગળ બી કીધું, હમણાં જ કીધું. શું કીધું? તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ. અમેરિકાની અંદર જાઓ તો બોલિવિયાનો પ્લેટુ, નોર્થ અમેરિકાની અંદર કોલંબિયા. આ બધા શું છે? ઉદાહરણ છે ના ઇન્ટર માઉન્ટેન પ્લેટોના, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશના. જુઓ કઈ ગાવું, આ ભાગ ઉચકાયો, આ ભાગ ઉચકાયો, અહીંયા પણ એક હોય, પાછળ પણ એક હોય, વચ્ચેનો આ ભાગ ઉચકાયેલો જ હોય, બાય ડિફોલ્ટ ઉચકાય. આ એકદમ નીચો ના એકદમ ઊંચું એવું ના હોય, થોડુંક તો અહીંયા પણ અપલિફ્ટમેન્ટ જોવા મળે. તો આમ પર્વતોની વચ્ચે આવેલો પ્લેટુ એને કહેવાય ઇન્ટર માઉન્ટેન અથવા તો ઇન્ટર માઉન્ટેન અથવા તો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. ઉદાહરણ તિબેટનો ઉચ્ચ પ્રદેશ, બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ. પ્લસ અભિસારી પ્લેટ્સ જ્યારે ગેડ પર્વતથી ઉચકાઈ આવે એનો મધ્ય ભાગ ઉચકાય, અને બીજું કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. એટલે આ બે ડેફિનેશન છે એની, તમે કોઈ પણ લઈ શકો. આ આપણે હિમાલય વખતે સમજ્યા છીએ, તિબેટ વખતે, ગેડ પર્વત વખતે આપણે આ ડેફિનેશન સમજ્યા, તો એ જ વસ્તુ એને અહીંયા શબ્દોની અંદર લખ્યું છે કે ભાઈ અભિસારી એટલે કે નજીક આવતી બે તકતી છે, દબાણથી ગેડ પર્વત ઉચકાય અને મધ્યનો ભાગ ગેડ પડ્યા વગર મૂળ સ્થિતિમાં ઉચકાઈ જાય. આ મધ્ય ભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. લો એક દોરવાનો પ્રયત્ન કરીએ, જો વ્યવસ્થિત દોરાય તમારું નસીબ. ના, આવી રીતે નહીં. ચિત્રકામ થોડુંક આપણું
ખરાબ છે ખેર તમે સમજી જાઓ આની અંદર છે બરાબર. તો એને શું કહીશું આપણે ઇન્ટરમોન્ટેન પ્લેટો. સેકન્ડ આવે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અથવા તો પાઇડમોન્ટ પ્લેટો. આ થોડોક ડિફરન્ટ છે પેલા કરતાં. કઈ રીતે જુઓ, એક બાજુ પર્વત હોય અને એક બાજુ ઢોળાવ હોય. એવો વિસ્તાર હોય કે ભાઈ જેની એક સાઈડ ઊંચા પર્વત છે અને બીજી સાઈડ ઢોળાવ છે, અને ઢોળાવ ગ્રેજ્યુઅલી જઈને ક્યાં તો સમુદ્રમાં ક્યાં તો મેદાનમાં, આઈધર મેદાની પ્રદેશ બની જતો હોય તો સમુદ્રમાં આ કિનારો આવીને પતી જતું હોય, તો આવા ઉચ્ચ પ્રદેશને શું કહેવાય? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. માળવાનો છે માની લો ઉચ્ચ પ્રદેશ, તો માળવાનો ઉચ્ચ પ્રદેશનો જે ઉત્તર બાજુનો ઢોળાવ છે એ અલ્ટિમેટલી ઉત્તર ભારતના મેદાનમાં જઈને અંત પામી જાય. તો શેનું એક્ઝામ્પલ થઈ ગયું? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનો. જુઓ ઇમેજ જુઓ, વધારે ખબર પડશે કે ભાઈ એક તરફનો તીવ્ર ઢાળ છે, બીજી તરફ ધીમે 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 હાઇટ ઘટતી જાય અને કાં મેદાન હોય કાં દરિયાની અંદર આવી જતો હોય ભાગ, તો આને શું કહેવાય? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, પીડમોન્ટ પ્લેટો. દક્ષિણ અમેરિકાની અંદર પેટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ, ઉત્તર અમેરિકાનો પીડમોન્ટ, એના પરથી જ આનું નામ પડ્યું છે પીડમોન્ટ પ્લેટો. ભારતની અંદર માળવાનો ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશના શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે. જુઓ હજુ બી કહું છું, વિશ્વની ભૂગોળ વર્લ્ડ જ્યોગ્રાફીમાં આ ટાઈપના પ્રશ્નો એક્સપેક્ટ કરજો જ. કોણ કયો લેન્ડફોર્મ ક્યાં જોવા મળે છે, આવા પ્રશ્નો જ મેક્સિમમ તમને પૂછાશે. બરોબર. ત્રીજું છે ખંડીય ઉચ્ચ પ્રદેશ એટલે કે કોન્ટિનેન્ટલ પ્લાટો. શું થાય છે ખંડીય? આ સમજો, આ એક અગત્યનો છે. કેમ? કારણ કે ભારતની અંદર દક્ષિણનો જે ઉચ્ચ પ્રદેશ છે આનું એક્ઝામ્પલ છે. પૃથ્વીના પેટાળની અંદર જે નાની મોટી ટેક્ટોનિક એક્ટિવિટી થતી હોય એને લીધે સમગ્ર ભૂમિખંડ કે એનો ઘણો મોટો ભૂમિભાગ સમતલ સપાટી સાથે ઉચકાઈ ગયો હોય. બેસ્ટ એક્ઝામ્પલ જોઈ લો, આટલો આખો એરિયા જ ઉચકાઈ ગયો છે આપણો 600 થી 900 મીટર. તો આ શું થઈ ગયું? તો આ થઈ ગયો આપણો ખંડીય ઉચ્ચ પ્રદેશ, કોન્ટિનેન્ટલ પ્લેટો. ક્યારેક તિરાડમય નિર્ગમન દ્વારા લાવા વિશાળ ક્ષેત્રમાં પથરાઈને નક્કર સ્વરૂપ ધારણ કરે. કશે મેઘમાં બહુ મોટી માત્રામાં હોય અને ક્યાંક નાની તિરાડ હોય તો ત્યાંથી લાવા નીકળતો જાય અને જમા થતો જાય અને નિર્માણ કરી દેશે એનું પ્લેટોનું. લાવો ઠંડો પડીને બની જાય શું? ઉચ્ચ પ્રદેશ. તો એવા વિસ્તારને પણ શું કહીશું આપણે? ખંડીય ઉચ્ચ પ્રદેશ. એક્ઝામ્પલ દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, જેને આપણે કહીએ છીએ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. અને આપણે કહીએ ને કે આપણે તમે શબ્દ સાંભળ્યો હશે ડેક્કન ટ્રેપના ખડકો. તો ડેક્કન ટ્રેપના ખડકો બીજું કંઈ નહીં, આ રીતના લાવા પથરાઈને નક્કર બનેલા છે. એના લીધે આફ્રિકાની અંદર જાઓ તો ઇથિયોપિયાનો ઉચ્ચ પ્રદેશ, ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ, આ બધા એક્ઝામ્પલ છે શેના? કોન્ટિનેન્ટલ પ્લેટોના. જો અહીંયા બંને બાજુ સી હોય એવું જરૂરી નથી, બંને બાજુ લેન્ડ પણ હોઈ શકે. પણ તમે જો ઇન્ડિયાના સંદર્ભમાં જુઓ તો આ અહીંયા આટલો ભાગ ઉચકાયો, આ બાજુ બી સી છે, આ બાજુ બી સી, દેટ ઇઝ અ કોઇન્સિડન્સ. તો આખો જે આ વિસ્તાર છે એને શું કહેવાય? કોન્ટિનેન્ટ. આખો ખંડ જેવો ભાગ જ ઉચકાઈ ગયો, બે બાજુ દરિયો આવી ગયો, એક બાજુ ખંડ ઉચકાઈ ગયો, દેટ ઇઝ કોન્ટિનેન્ટલ પ્લેટો. એવા લોજિકથી નામ છે, યાદ રાખવા માટે. તો આ ત્રણ આપણા મુખ્ય ઉચ્ચ પ્રદેશોના પ્રકારો છે. ભારતની અંદર આંતરપર્વતીય, પર્વત પ્રાંતીય અને ખંડીય ઉચ્ચ પ્રદેશો, આ ત્રણ અગત્યના છે જેના વિશે તમને એટલીસ્ટ ખબર હોવી જોઈએ. ક્લિયર? હવે આ ઉચ્ચ પ્રદેશોમાંથી જ આપણે પ્રવેશ કરીએ ક્યાં? મેદાની વિસ્તારમાં. અને વાત કરીએ કોની? મેદાની પ્રદેશોની. કે ભાઈ કયા કયા પ્રકારના મેદાનો. બાકી મેદાનોના પણ આપણે ટાઈપ જોવાના છે. આ મેદાનોના ટાઈપ કેવા છે? તો ભૌતિક ભૂગોળના સંદર્ભમાં છે. આપણે જે ભારતના મેદાનો જોયા એની લાક્ષણિકતાઓના આધારે જોયા, અહીંયા એની નિર્માણ પ્રક્રિયાના આધારે આપણે મેદાન જોઈશું. તો પહેલાં તો મેદાનની વ્યાખ્યા શું? તો સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી, 180થી વધારે હોય તો ઉચ્ચ પ્રદેશ, 180થી ઓછી હોય તો મેદાની પ્રદેશ, અને લગભગ સમતલ સપાટી હોય એને શું કહીએ આપણે? એવા ભૂમિ સ્વરૂપને મેદાન કહીએ. એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું, તમને પૂછે પ્રેરીના મેદાન ક્યાં આવેલા છે? તો પ્રેરીઝ અથવા તો પ્રેરીના મેદાન ક્યાં આવેલા છે? અમેરિકાની અંદર. ઊંચાઈ એની 1500 મીટર છે, એટલે જ કીધું કદી ઊંચાઈ જોઈને નક્કી કરવાનું નહીં. પશ્ચિમ એશિયાની અંદર જોર્ડન નદીનું મેદાન,
સમુદ્ર સપાટી કરતાં પણ નીચું છે, એટલે નીચું પણ હોય ઊંચું પણ હોય, ડઝન્ટ મેટર. અને એટલે જ કીધું છે ઊંચાઈનું માપ માત્ર સાપેક્ષિક છે. સાપેક્ષમાં ચર્ચા કરવા માટે જ છે. એના ખાલી ઊંચાઈ જોઈને તમને કોઈ કહે કે ભાઈ આ એરિયાની ઊંચાઈ આટલી છે તો એ શું હશે કહેવાનું ખબર નહીં, જોવું પડે એ શું છે. બરાબર, માત્ર ઊંચાઈના આધારે થઈ શકે નહીં. 33% ભાગમાં ઉચ્ચ પ્રદેશ હતા, 41% ભાગમાં શું આવેલું છે આપણા મેદાનો. મેદાનો 41% પાર્ટમાં કવર થયેલા છે. મેદાનોના પ્રકાર જોઈએ તો સૌથી પહેલાં મેદાનોનો પ્રકાર કયો આવે તો કોસ્ટલ પ્લેન્સ, કિનારાના મેદાનો. શબ્દ સાંભળતા તમને આઈડિયા આવી ગયો હશે કોસ્ટલ પ્લેન કે ભાઈ દરિયા કિનારાની નજીકના મેદાન હોય એને શું કહેવાય, કિનારાનું મેદાન. પણ આ બન્યા કેવી રીતે એ વિચાર્યું કદી કે કોસ્ટલ પ્લેન્સ બન્યા કેવી રીતે હશે? તો આની બનવા પાછળનું કારણ શું છે? નદીઓ. કેમ? તો નદીઓ વહેતી વહેતી આવે અને ક્યાં મળે? દરિયાને. નદી આખા રસ્તામાંથી જે કાપ ઘસડી લાવી હશે, જે બધી વસ્તુ ઘસડીને લાવી, તો દરિયાને મળતા પહેલાં આ વિસ્તારમાં ઠાલવે અને ઠાલવતી જાય ઠાલવતી જાય ઠાલવતી જાય અને હજારો વર્ષો સુધી આ કાપનું નિક્ષેપણ થતું રહે અને અલ્ટિમેટલી એ કન્વર્ટ થઈને શું બને વસ્તુ? કિનારાનું મેદાન. નિક્ષેપણના કારણે આ મેદાન સમતલ બને. આને કહેવાય શું? કોસ્ટલ પ્લેન. મેક્સિકોના અખાતના કિનારે યુએસએનો જે સાઉથ ઇસ્ટ પોર્શન છે યુએસનો અથવા તો મેક્સિકોના અખાતનો રિજિયન, ત્યાં પ્લસ ઓસ્ટ્રેલિયાના મધ્યનું મેદાન આ રીતે બન્યું છે. આપણે ત્યાં જો મલાબાર કોસ્ટ, એટલે એવું નહીં કે ખાલી કાપના લીધે, પણ આ કાપ પથરાતો જ એટલે મેદાન સમતલ બનતું ગયું છે. એટલે કોસ્ટલ પ્લેન કહેવાય. દરિયા કિનારે આવેલું મેદાન છે બેઝિકલી. એમાં નદીઓ બહુ મોટો ભાગ ભજવે. જાપાનના ઈસ્ટ કોસ્ટ પર આપણે ત્યાં મલાબાર, આનું બેસ્ટ એક્ઝામ્પલ છે કેરળનું જે મેદાન છે મલાબાર કોસ્ટ. અહીંથી આપણને કઈ ખનિજ મળતી હતી? થોરિયમ. ઓકે. બીજા છે ઘસારણના મેદાનો. ઘસારણના મેદાનો એટલે કે યાર ઘસારો લાગતો જાય એના લીધે અહીંયા મેદાનોની ક્યાંક ને ક્યાંક નિર્માણ થયેલું છે. જો ઘસારો વસ્તુ કેવી છે? કન્ટિન્યુ ચાલતી પ્રોસેસ છે, નોન સ્ટોપ આ વસ્તુ ચાલુ જ રહેવાની. નદી પણ ઘસારો કરે, હિમ નદી પણ ઘસારો કરે, પવન પણ ઘસારો કરે, તડકાના લીધે પણ ખવાણ થાય. આ પ્રક્રિયાઓ બધી સતત ચાલતી પ્રક્રિયા છે. એવું નથી કે આજે આપણે વિચાર્યું એટલે થાય ને કાલે ના થાય. ઇટ્સ અ કન્ટિન્યુ ગોઈંગ ઓન પ્રોસેસ. ઓકે. તો એના લીધે શું થાય કે આ બધી વસ્તુઓ ઘસાઈને કે જે વસ્તુ પહેલાં એક ઉચ્ચ પ્રદેશ હતી એ એરિયા હવે ઘસાઈને નાનો થતો ગયો અને અલ્ટિમેટલી એ શું થઈ ગયો? તમારો ફ્લેટલેન્ડ થઈ ગયો. તો ઘસારાના કારણે પણ શેનું નિર્માણ થાય? મેદાનોનું. જો તમારું ખડકનું બંધારણ પોચા ખડકો હશે, સોફ્ટ રોક્સ હશે તો એ જલ્દી ઘસાશે. નક્કર ખડકો હશે તો એ ધીમે ધીમે ઘસાશે, પણ ઘસાશે તો ખરા. મક્કમ મનોબળનો માણસ હશે ધીમે તૂટશે, નબળા મનોબળનો માનવી હશે તરત તૂટી જશે. એવી વાત છે કે જે તે એરિયાના ખડકો નબળા છે કે પોચા નક્કર છે એના બેઝ પર એના ઘસારણમાં કેટલો ટાઈમ લાગે થાય, પણ ઘસાય તો ખરા. અને ઘસાઈને જેમ આપણે જોયું અરવલ્લી એક જમાનામાં હિમાલયથી ઊંચી હતી, પણ આજે ઘસાઈને ડુંગર થઈ ગઈ. બની શકે આજથી 1 લાખ વર્ષ પહેલાં પછી કોઈ જીપીએસસી આપતું હોય તો એ કહે છે અરવલ્લીનું મેદાન ઘસારાના કારણે. અને આવા મેદાનને પેની પ્લેન પણ કહેવાય. શું કહેવાય? પેની પ્લેન્સ. ઉદાહરણ તરીકે ઉત્તર કેનેડા અને સાઇબિરિયાના જે મેદાની પ્રદેશ છે તો એ ઘસારાના કારણે અવિરત જે ઘસારો લાગતો રહે. તમારે અરવલ્લી યાદ રાખવાનું કે ઘસારાના કારણે બની શકે કે હજારો વર્ષો પછી અરવલ્લીનું મેદાન જીપીએસસીમાં ભણાવતા હોય, જો બચીએ તો. બરાબર. પછી નિક્ષેપણનું મેદાન. જો ઘસાર્યો કર્યો તો આ બધું ઘસીને ગયું ક્યાં? મતલબ શું થયું અત્યારે ઘસારણમાં? અરવલ્લી હતી એને ઘસીને આપણે અડધી કરી દીધી, કાલ ઉઠીને આટલી થઈ જશે અને પછી એનું મેદાન થઈ જશે. તો મટીરિયલ ગયું ક્યાં? તો આ જે કોઈ બી સોર્સિસ હતા, નદી હતો, નદી હતી, હિમ નદી હતી, પવન હતા, તો એમણે આજે બધો ઉપરનો ભાગ ઘસ્યો. જે રચકણો, જે નાના સૂક્ષ્મ પાર્ટિકલ્સ જે ઘસીને લઈ ગયા, એ ઘસીને કે કાયમ માટે પોતાની જોડે રાખશે ના. કશે જઈને એનું શું થશે? નિક્ષેપણ થશે. કશે જઈને એનું ડિપોઝિશન થશે અને નિક્ષેપણના કારણે ત્યાં પણ મેદાન બનશે. અહીં તો મેદાન બનાવ્યું, ત્યાં પણ જઈને શું બનાવી દીધું? મેદાન. તો આવા મેદાનો જે હશે એને શું કહેવાય? નિક્ષેપણના મેદાન. આવા જે મેદાન છે મોટા ભાગે સરોવર કે દરિયાની નજીક આપણને જોવા મળતા હોય તો એવી જગ્યાએ આપણને જોવા મળશે. બેસ્ટ એક્ઝામ્પલ આપી દઉં તમને, જોઈ લો. હિમાલયમાંથી કાપ ઘસડીને લાવે ને ઠાલવ્યો ક્યાં?
તો ઉત્તર ભારતના મેદાનો દેટ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ડિપોઝિશનલ પ્લેન્સ. નિક્ષેપણના મેદાનનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ એટલે ઉત્તર ભારતનું આપણું ગંગા યમુનાનું મેદાન. ચીનની અંદર હવાંગહો નદી એનું મેદાન પણ આનું જ એક એક્ઝામ્પલ છે. હવાંગહો બહુ મોટી નદી છે ચાઇનાની, તો એ પણ આનું એક્ઝામ્પલ છે. જ્યારે મેદાનનું નિર્માણ સરોવરના કાપના નિક્ષેપણથી થાય કે ભાઈ સરોવરના કાપના નિક્ષેપણથી થાય તો એને સરોવરનું મેદાન કહેવાય. નદીના કાપથી થયું તો નદીનું મેદાન કહેવાય, જેમ કે ગંગા બ્રહ્મપુત્ર યમુના અથવા તો સિંધુ ગંગા બ્રહ્મપુત્ર. હવે જો ભારતની અંદર આ જે સરોવરના કાપ વડે બનતા મેદાન છે એનું એક અલગ નામ છે. ક્યાં થાય છે આવું? કાશ્મીરની અંદર. જમ્મુ કાશ્મીરની અંદર સરોવરના મેદાનની અંદર આપણને કારેવા જોવા મળે. એને શું કહેવાય છે? કારેવા કહેવાય છે. તમે એનસીઆરટી વાંચો તો એને લખેલું હશે કારેવાસ. અને કારેવાનો વિસ્તાર એટલે સરોવરના કાપથી બનેલા મેદાનો અને શેના ઉત્પાદન માટે જાણીતા છે? યાદ રાખજો પરીક્ષા માટે. કેસર, સેફ્રોન. કેસરના ઉત્પાદન માટે આ મેદાનો આપણા જાણીતા છે. ક્લિયર? કાપ ઠલવાય નદીનો હોય તો નદીના કાપનું મેદાન, સરોવરનું ભારતમાં હોય તો કારેવા કહેવાય ઉત્તર ભારતની અંદર. આ જ નિક્ષેપણ હજુ નદીના કિનારે થાય, નદીના મુખ પાસે થાય તો ત્યાં નદી શું બનાવે? મુખ ત્રિકોણ પ્રદેશ, ડેલ્ટા, સુંદરવન ડેલ્ટા. 12 મહિના પાણીનો જથ્થો, નદીમાં વિપુલ માત્રામાં વહન. બહુ યાદ કરો, ભારતની નદીઓ તમને કીધું હતું ડેલ્ટા નિર્માણ માટેના જરૂરી પરિબળ. તો એમાં શું હતું કે 12 મહિના પાણી, નદીમાં વિપુલ પ્રમાણમાં વહન બોજ જે સેડિમેન્ટ્સ હોય, અને સમુદ્રને મળે ત્યારે એનો વેગ કેવો હોય? ધીમો હોય. તો જ તો ઠલવાશે, જોરથી હશે બધું લેતી જશે. સમુદ્રમાં તોફાની મોજા અને ભરતી બી ના આવી જોઈએ, નહીંતર એ બધી વસ્તુ પર પાણી ફેરવી દેશે. અને આ મુખ ત્રિકોણ દ્વારા બનતા મેદાનને એના આકારના કારણે પંખા આકાર મેદાન કહેવાય. કેમ? જુઓ, આ નદી આવી તો નદીનો એ ફાંટો આમ પડે, એક આમ પડે. આપણે ઇમેજ જોઈ હતી, યાદ કરો. તો આ પેલું આપણો હાથ પંખો હોય એવો શેપ ના બને, આમાં પેલો હવા ખાવાનો આવે, એના લીધે પંખા આકારના મેદાન પણ કહેવાય, ડેલ્ટા પણ કહેવાય, મુખ ત્રિકોણ પર કહેવાય. એક્ઝામ્પલ ગંગા બ્રહ્મપુત્ર ડેલ્ટા, ગોદાવરીનો ડેલ્ટા, મહાનદી, કૃષ્ણા, કાવેરી. ડેલ્ટાની તો ક્યાં કમી તમારે? વર્લ્ડમાં જાઓ, મિસિસિપી, નાઇલ, ઈરાવદી મ્યાનમારની અંદર, આ બધી નદીઓના પણ ડેલ્ટા આપણને જોવા મળે. ઇવન કોસી નદીનો ડેલ્ટા છે, જે આપણે કીધું ને કાપના પંખા, તો એ આ જ છે, બીજું કંઈ નથી. ક્લિયર? પછી નિક્ષેપણના મેદાનની અંદર હિમનદી જે નિક્ષેપણ કરે અને એના વડે જે હિમનદી બી પોતાનો બોજ ઠાલવે, એના લીધે જે મેદાન બને એને શું કહેવાય છે? ડ્રિફ્ટ પ્લેન. જો અહીંથી આવી બધી વન લાઇનર ફેક્ટો બહુ નીકળશે. ભાઈ હિમનદીવાળાને શું કહેવાય? નદીવાળાને શું કહેવાય? સરોવરને શું કહેવાય? તો હિમનદીના નિક્ષેપણથી બનતા મેદાનને શું કહેવાય? ડ્રિફ્ટ પ્લેન્સ. જો હિમનદીના મેદાનો આપણે ત્યાં જોવા નથી મળતા, એ તમારે જવું પડે નોર્ધન હેમિસ્ફિયરમાં, એટલે કે પોલ્સની નજીક જવું પડે, ધ્રુવોની નજીક. મેઇનલી કેનેડા, નોર્વે, સ્વીડન, ગ્રીનલેન્ડની અંદર આવા મેદાન જોવા મળે છે. એટલે આપણે ત્યાં બહુ આનું મહત્ત્વ નથી, કારણ કે આપણે ત્યાં છે જ નહીં તો બહુ ટેન્શન નહીં. પણ એક બીજો પ્રકાર છે, એક બીજી વસ્તુથી બી ઘસારો થાય, એ છે શું? વિન્ડ, પવન. અને પવન દ્વારા પ્રાપ્ત કરાયેલો વહન બોજ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધ્યાન આપજો, વાંચો પહેલાં, એટલે ઓટોમેટિક ખબર પડશે. વાંચો. પવન ઘસારણ કાર્ય દ્વારા પ્રાપ્ત કરેલો વહન બોજ કોઈ અવરોધ આવતા અથવા તો પવનનો વેગ ધીમો પડતા એ નિક્ષેપિત થઈ જાય, જેના પરિણામે જે મેદાન બને તેને શું કહેવાય? ખબર પડી? સમજો હવે કે ભાઈ પવન કોઈ ખડકને ઘસી રહ્યો છે, સુસવાડા બોલાતો પવન છે, આ પથ્થર છે, અને પવન અથડાઈને જાય છે, તો આના બારીક રજકણો આ ખડકના છૂટા પડશે, જે પવનની જોડે ઉડશે. એકદમ બારીક હોય એટલે પવનમાં ઉડે. હવે આગળ જતાં એવું થયું કે ભાઈ પવન ધીમો પડ્યો, પ્રેશર ડિફરન્સ પતી ગયું, પવન ધીમો થઈ ગયો, તો હવે આ રજકણ એના વજનના કારણે પડી જશે. અથવા તો કશે અવરોધ આવતો હોય કે ભાઈ બહુ મોટી દિવાલ આવી ગઈ, ગ્રેટ વોલ ઓફ ચાઇના આવી ગઈ ફોર એક્ઝામ્પલ, એવું થતું નથી. એના પવન રોકી લીધો તો આ રજકણ આની જોડે અથડાઈને ત્યાં નીચે પડી ગયું. હવે આવા બધા ઉડતા વસ્તુઓ જ્યાં પડે, હવે એકાદ દિવસમાં ના થાય, વર્ષો સુધી એક જ એની પેટર્ન હોય વિન્ડની, અને અવરોધ આવતો રહે અથવા તો ત્યાં વેગ ધીમો થઈ જતો હોય પવન, ત્યાં વસ્તુઓ ઠલવાતી રહે, તો અહીંથી જે પથ્થરનો ઘસારો થયો તો એ બીજે કશે જઈને એનો કાપ ઠલવાયો, આને કહેવાય પવન વડે થતું સ્થાનાંતર. અને આવા કાપના મેદાનને શું કહેવાય? લોએસ. યાદ કરો, લોએસ પ્રકારની બેસર. ત્યારે મેં તમને કીધેલું
કે લોએસ્ટ કાપ એટલે પવન વડે સ્થાનાંતરિત થતો કાપ, અને રંગ કેવો હોય? પીળાશ પડતો હોય. વિશ્વમાં સૌથી વધારે ચીનની અંદર આપણને જોવા મળે પીળી માટીનો વિસ્તાર, અને એટલે જ ચીનમાં જે નદી છે એને યલો રિવર પણ કહેવાય. અને આ યલો રિવર દરિયાને જ્યાં મળે ત્યાં છે યલો સી, પીળો સમુદ્ર, પીળી નદી. એની પાછળનું લોજિક આ છે. બહુ જ અગત્યનું છે, વર્લ્ડ જ્યોગ્રાફીનું પોર્શન છે, ધ્યાન રાખજો. તો જ્વાળામુખી કે સર અમે કેમ બાકી રહી જઈએ, અમને બી લઈ લો મેદાનમાં. લઈ લો તારે. શું કહે જ્વાળામુખી? જુઓ, જ્વાળામુખીના ઉદ્ગારથી નીકળેલા લાવાના નિક્ષેપણના ફળ સ્વરૂપે લાવાના મેદાનનું નિર્માણ થાય. જ્વાળામુખી જ્યારે આમ ફાટે ને તો બહુ જ તીવ્ર ઝડપથી અંદરથી બધી વસ્તુઓ, રાખ ને બધું ઉડે અને આમ ચારે બાજુ ફેલાય. તો એની આસપાસના વિસ્તારમાં જઈને સેટલ તો થશે, કંઈ કાયમ માટે અવકાશમાં તો નહીં રહે. તો સેટલ ડાઉન થાય, નીચે પડે ને ત્યાં લાવાના રાખના કારણે, ખડકોના કારણે જે અંદરથી બધી વસ્તુઓ નીકળે એના લીધે મેદાનોની રચના થાય. બહુ જ ફળદ્રુપ હોય આ લાવાની કાળી જમીન જેને આપણે કહીએ. તો એવા મેદાનને શું કહેવાય? લાવાનું મેદાન. ક્યાં જોવા મળે? ફ્રાન્સ, ન્યૂઝીલેન્ડ, આઇસલેન્ડ, USA, આર્જેન્ટિના, ત્યાં બધે આપણને આવા લાવાના મેદાન જોવા મળે છે. આપણે ત્યાં નથી જોવા મળતા એટલા બધા. આપણે ત્યાં લાવાના બનેલા ઉચ્ચ પ્રદેશો છે. પછી છે કાર્સ્ટના મેદાનો, કાર્સ્ટ પ્લેન્સ. ચૂનાના પથ્થરના ક્ષેત્રમાં જો કાર્સ્ટ આવે ને એટલે બાય ડિફોલ્ટ એક વસ્તુ યાદ રાખી લેજો કે કશે ને કશે વાત ફરીને ક્યાં જશે? ચૂનાના પથ્થર ઉપર. શું થાય છે? તો વરસાદ અને જે ભૂગર્ભ જળ છે એના લીધે ચૂનાના પથ્થર જોડે રિએક્શન થવાનું, CaCO3 અને પાણીનું રિએક્શન થાય. હા કે ના થાય? કે ના થાય? CaCO3 + H2O થવાનું કે નહીં? ઉર્જા છૂટી પડવાની કે નહીં? ઘસારો થવાનો કે નહીં? તો પછી એના લીધે ચૂનાના દ્રવ્યો ઘસાય અને એના લીધે જે મેદાનો રચાય એને શું કહેવાય? કાર્સ્ટના મેદાનો. બેસ્ટ એક્ઝામ્પલ યુગોસ્લોવિયા. યુગોસ્લોવિયાની અંદર આપણને કાર્સ્ટના મેદાનો જોવા મળે છે. ઓકે, તો આટલા આપણા મેદાનના ટાઈપ્સ છે. જુઓ, ઉચ્ચ પ્રદેશ અને મેદાન અને પર્વતોનો આની પહેલાંવાળો લેક્ચર. આ 3 ટોપિકમાંથી મેક્સિમમ ચાન્સીસ છે કે તમને વર્લ્ડ જ્યોગ્રાફી લગતું પૂછી લે. થિયોરિટિકલ વસ્તુઓ છે, ખાલી યાદ રાખવાની છે. સમજાય એવું છે, નામ પરથી સમજ પડી જશે, વાંચજો. ના સમજાય તો પૂછજો. આસ્ક અ ક્વેશ્ચનનો ઉપયોગ કરજો. ઓકે, તો ટાઈપ્સ ઓફ માઉન્ટન, ટાઈપ્સ ઓફ પ્લેટુ, ટાઈપ્સ ઓફ પ્લેન્સ, પર્વતોના પ્રકારો, ઉચ્ચ પ્રદેશના પ્રકારો અને મેદાનોના પ્રકારો આપણે અહીંયા કમ્પ્લીટ થયા. આંતરિક સંરચના જોઈ ગયા, ખડકના પ્રકારો જોઈ ગયા. ઓલમોસ્ટ જીઓમોર્ફોલોજીનો પોર્શન અહીંયા આપણો કમ્પ્લીટ થવાની આણી પર છે. બરાબર? તો અહીં સુધી રાખીએ આજનો લેક્ચર. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશું. થેન્ક યુ સો મચ.